શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 5 વર્ષીય બાળકી ઉપર તેના સાવકા પિતાએ બળાત્કાર ગુજારતા આરોપી પિતાની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે। બાળકીને બાથરૂમમાં નવડાવવાના બહાને લઈ જઈને આરોપી પિતા તેના ગુપ્ત ભાગે અડપલા કરતો હતો। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ 6 મહિના પહેલા સુરત શહેરમાં રહેતા અને સાયકલ રિપેરિંગનું કામ કરતા યુવાન સાથે બીજા લગ્ન કર્યા હતા। પરિણીતાએ 5 વર્ષની બાળકી છે, જેની ઉપર આરોપી સાવકા પિતાએ 3 મહિના દાનત બગાડી હતી। અવારનવાર બાળકી સાથે શારીરિક છેડતી કરતો હતો। એટલું જ નહીં, બળાત્કાર ગુજારી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। માસૂમ બાળકીએ આ અંગે માતાને જાણ કરી હતી। આખરે માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે પિતાની ધરપકડ કરી હતી। પાંડેસરા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ પરિણીતાએ વડોદ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાની યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા। 6 મહિના પહેલા તેણે લગ્ન કર્યા હતા। પરિણીતાએ તેની 5 વર્ષીય બાળકી સાથે બીજા પતિ સાથે રહેતી હતી, પરંતુ આરોપીએ 5 વર્ષની બાળકી ઉપર પોતાની દાનત બગાડી હતી। બાળકીને નહાવાના બહાને લઈ જઈ શારીરિક અડપલા કરતો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો। આ અંગે બાળકીએ રડતા પોતાની માતાને જાણ કરી હતી અને સાવકા પિતાની કરતૂત જ સામે આવી હતી। પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે સાયકલ રિપેરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી છે।